ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા વખતે આપણે પાઠમાં જોયું હતું કે જુદી જુદી રીતો વડે તમે લર્નિંગ કરી શકો છો, જેમ કે લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ, ડાયાગ્રામ અને બાય ડિસ્કસિંગ એટલે કે ચર્ચા કરીને, વળી રિલેટિવ થિંકિંગ એટલે કે એની સાથે સંબંધિત થિંકિંગ કરીને તમે યાદ રાખી શકો છો કોઈ પણ ટૉપિકને. અને દરેક સબ્જેક્ટને યાદ રાખવા માટે અલગ અલગ રીત હોય છે. હવે અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવ્યું છે તે જોઈએ. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ. બ્રેઇનસ્ટોર્મ એટલે મગજને કાર્યરત કરવું. જે આઈડિયાઝ આવે એને તમે કાર્યરત કરો છો. એન્ડ ક્રિએટ અ વેબ. વેબ એટલે જાળું, કરોળિયાનું જેમ જાળું હોય, જેમાં અનેક બાબતો, અનેક તાંતણા સંકળાયેલા હોય, એમ કોઈ પણ નિબંધ લખવાનો હોય તો તમે એ નિબંધના ટૉપિકને રિલેટેડ જેટલા પણ પોઈન્ટ્સ તમારા મગજમાં આવે એ બધા જ પોઈન્ટ્સનો તમે એક વેબ બનાવી શકો. હવે તમે વેબ આ રીતનો જોયો હશે. જેમ કે તમારે અહીંયા માની લો કે ટ્રેન જર્ની વિશે લખવું છે, તો તમે આ ટ્રેન એ મેઇન ટૉપિક છે તમારો. પછી એમાં તમે વેબ બનાવશો કે જર્ની કેટલા પ્રકારની હોય, એમાં કઈ કઈ જર્ની હોય, બસ જર્ની કેવી હોય, ટ્રેન જર્ની કેવી હોય, બંનેની સિમિલારિટી શું, ડિફરન્સ શું, કઈ વધારે બેટર છે, આ બધું તમે આ રીતે અહીંયા પોઈન્ટ્સ બનાવીને લખો છો. અહીંયા સ્ક્રીન નાનો છે એટલે બધું અહીંયા સમાવેશ નથી થઈ શકતો, પરંતુ આ જે વેબ બનાવ્યો એ તમને ટ્રેન જર્ની વિશે લખવાનું સરસ ગાઈડન્સ આપી શકશે. તો એને વેબ કહેવાય. ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી. વેબમાં આપણે બધા જ આઈડિયાઝને લોજિકલી એટલે કે તાર્કિક રીતે ગોઠવીએ છીએ. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ. અને પછી એકવાર આઈડિયાઝ ગોઠવાઈ જાય પછી આપણે મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે અર્થસભર વાક્યોને બનાવવાનું, કન્સ્ટ્રક્ટ કરવાનું શરૂ કરીએ છીએ. તો કન્સ્ટ્રક્ટ ખાલી બિલ્ડિંગને જ કરાય એમ નહીં. કન્સ્ટ્રક્ટ એટલે રચના કરવી, જે વાક્ય માટે પણ વાપરી શકાય, કે અર્થસભર વાક્યોની રચના આપણે કરીએ છીએ. ત્યારબાદ સમજાવ્યું છે કે બાય ડુઈંગ સો યુ આર એડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ ધેટ હેલ્પ્સ યુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. ડ્યુરેશન એટલે પીરિયડ, સમયગાળો. જ્યારે આપણે બ્રેઇનસ્ટોર્મિંગ કરીને જુદા જુદા આઈડિયાઝને ભેગા કરી પછી લખવાનું શરૂ કરીએ છીએ ત્યારે એક કરતાં વધારે લર્નિંગ સ્ટાઇલ્સને એડોપ્ટ કરીએ છીએ. એડોપ્ટ કરવું એટલે કે અપનાવવું, એક્સેપ્ટ કરવું. એક કરતાં વધુ લર્નિંગ સ્ટાઇલને આપણે વાપરીએ છીએ, એડોપ્ટ કરીએ છીએ, અને જેથી લાંબો સમય સુધી આપણને એ ભણેલું યાદ રાખવામાં મદદ કરે છે. ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન. રિટેન્શન એટલે મેમરી, અને એ વસ્તુ તમારી મેમરી ઇમ્પ્રૂવ કરવામાં પણ મદદ કરે છે. એન્ડ ભરત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ, they simply don't work anyways. અને બીજી સલાહ આપે છે કે ભરત, તું બ્રેઇન ટોનિક્સ લેવાનું બંધ કર, એ કોઈ પણ રીતે તમને મદદ કરતા નથી. અને આ રીતે ભરતને સરસ સલાહ
આપે છે, માર્ગદર્શન કરે છે. ત્યારબાદ છે મિસિસ વિરાજ ત્રિવેદી. એમનો સન છે શાલીન, જે 9મા ધોરણમાં છે, અને એમનો પ્રોબ્લેમ છે કે તે બહુ જ ટીવી જુએ છે અને રમતો રમવામાં સમય બગાડે છે. બિકોઝ ઓફ ધેટ his સ્ટડી સફર્સ. એના કારણે તેનું ભણવાનું બગડે છે. જંકચર એટલે આ પરિસ્થિતિમાં, આ પડાવ પર, આ જગ્યાએ મિસિસ વિરાજ ત્રિવેદી છે એ કહે છે કે તમે આ પરિસ્થિતિમાં એને શું સલાહ આપશો? એટલે ડૉક્ટર મિસિસ શૈલજ છે કહે છે કે well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. Tempted સાથે ક્રિયાપદ વપરાય get tempted એટલે લલચાઈ જવું. મિસિસ શૈલજનું કહેવું છે કે આ ઉંમરે ટીવી જોવા માટે અને રમતો રમવા માટે બાળકો લલચાઈ જાય એ બહુ સ્વાભાવિક છે. However, there should be a time limit for the same. હવે ગેમ રમે કે ટીવી જોવે એ ખોટું નથી, પણ તેના માટે સમય નિશ્ચિત હોવો જોઈએ, લિમિટ હોવી જોઈએ એની. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. એ કે જે આઈ પર્સનલી ફીલ એટલે કે ડૉક્ટર મિસિસ શૈલજ માને છે કે ટીવી ન જોવું અને રમતો ન રમવી ટોટલી એ ભણવા માટેનું સારું સોલ્યુશન નથી. એવોઇડન્સ શબ્દ આવ્યો એવોઇડ પરથી. એવોઇડ કરવું એટલે અનાદર કરવો, એના પરથી શબ્દ આવ્યો એવોઇડન્સ, અનાદર. જો તમે રમવાનું અને ટીવી જોવાનો ટોટલી અનાદર કરો એટલે કે બંધ જ કરી દો, એ પણ સારી બાબત નથી. ઇનફેક્ટ દેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. ટીવી ન જોવા દેવું અથવા ન રમવા દેવું એ બહુ ક્રુઅલ એટલે કે ક્રૂર બાબત છે અને અનનેચરલ અકુદરતી બાબત છે. Rather, parents should make sure that there is a balance between study and play hours. ખરેખર તો વાલીઓએ એ જોવાનું છે કે બાળકો ભણવાનું અને રમવાનું બંને વચ્ચે બેલેન્સ જાળવી શકે. ગેમ્સ, મ્યુઝિક, એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. માનસિક અને શારીરિક હેલ્થ માટે મ્યુઝિક, ગેમ્સ અને એન્ટરટેનમેન્ટ એ એસેન્શિયલ એટલે કે ખૂબ જરૂરી બાબતો છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. આ બધી બાબતો, રમતો છે, મ્યુઝિક છે વગેરે સ્ટ્રેસને, તણાવને રિડ્યુસ કરે છે, ઘટાડે છે, અને માટે ભણવાની સાથે રમતો પણ રમાવી જોઈએ. અને ટીવી જોવું એ પણ ખોટું નથી, પરંતુ તેનો એક લિમિટ હોવી જોઈએ. ત્યારબાદ એક બીજા લેડી પણ પ્રશ્ન પૂછવા ઊભા થાય છે, જે છે મિસિસ સુહાની મહેતા. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. I am facing different problem. My daughter seems to be enjoying her studies but hardly shares anything on what happens at school and her studies. મિસિસ સુહાની મહેતાનો પ્રોબ્લેમ અલગ છે. એમની છોકરી સરસ ભણી લે છે, પણ તે કશું શેર નથી કરતી. હાર્ડલી મીન્સ ભાગ્યે જ કશુંક શેર કરે છે કે જે એની સ્કૂલમાં કે ક્યાંક બન્યું હોય. એઝ પેરેન્ટ્સ we try to ask her so many times, but she avoids discussing the school at home.
પેરેન્ટ્સ તરીકે વારંવાર એને કોશિશ કરે છે કે તે એના સ્કૂલની વાત તેના પેરેન્ટ્સને કરે, પરંતુ તે કોઈ બાબત ડિસ્કસ નથી કરતી. અનુજ, I think we should consult Dr. Mackey as he must have faced similar questions from British parents back home. બેક હોમ એટલે એમના ત્યાં. એ કે જે આ પ્રશ્ન આપણે ડૉક્ટર મેકીને પૂછીએ, કેમ કે એમને પણ ત્યાં બ્રિટનમાં આવો જ પ્રોબ્લેમ ફેસ કરવાનો થયો હશે. અને પછી ડૉક્ટર મેકી એનો જવાબ આપે છે, થેન્ક યુ અનુજ, આઈ હોપ આઈ એમ ઓડિબલ. હવે ઓડિબલ એટલે શું? તો ઓડિયો શબ્દ તમે બધા જાણો છો. ઓડિયો એટલે શ્રવણ શક્તિ. એના પરથી શબ્દ આવ્યો ઓડિબલ, એટલે કે સંભળાય તેવું. અહીં મેકી દૂરથી ઓનલાઈન જોઈન થાય છે, એટલે કહે છે કે આઈ હોપ આઈ એમ ઓડિબલ, એટલે કે મને આશા છે કે મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. એન્ડ યસ, આઈ થિંક ધીસ ક્વેશ્ચન, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન, કે આ ક્વેશ્ચન મને ગમ્યો. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. જો બાળક માતા પિતાને કશું જણાવતો ન હોય તો એ બંને પક્ષે બહુ ખરાબ બાબત છે, અને એના માટે બંને જવાબદાર છે, બાળક અને માતા પિતા પણ. શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. કોઈ પણ ફેમિલીને બાઇન્ડ એટલે કે જકડી રાખે છે, બાંધી રાખે છે, એ છે શેરિંગ. દરેક ફેમિલીમાં દરેક લોકોએ એકબીજાની વાતો શેર કરવી જોઈએ, અને એનાથી જ ફેમિલી બોન્ડિંગ વધે છે. Generally, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. જનરલી મોટાભાગે એવું જોવા મળ્યું છે કે એડોલેસન્ટ્સ એટલે કે તરુણો આ ઉંમરમાં પોતાની લાઈફ વિશેની બાબતો, એની જે માહિતી હોય છે તે બીજા સાથે શેર કરવાનું, અને એમાંય પેરેન્ટ્સ સાથે શેર કરવાનું ટાળે છે. વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. પેરેન્ટ્સ તરીકે આપણે પણ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આ ઉંમરમાં વિદ્યાર્થીઓ અને બાળકો તમારી સાથે શેર કરવાનું ટાળે છે. બીજું વસ્તુ એક યાદ રાખવી જોઈએ કે આપણે આપણા મા બાપ તરીકેના જે રિસ્પોન્સીસ હોય એ પણ નક્કી કરી રાખવા જોઈએ. અહીંયા હું એક ઉદાહરણ ડિસ્કસ કરીશ કે માની લો કે કોઈ વિદ્યાર્થી, કોઈ ટીનેજર તેના પેરેન્ટ્સને એમ કહે છે કે હું રાતના કોઈ પાર્ટીમાં જવાનો છું કે જવાની છું, અને રાત્રે 12 વાગે આવીશ. તો સામાન્ય સંજોગોમાં પેરેન્ટ્સનું તરત વલણ હોય છે કે એ ના પાડી દે કે ના, તારે પાર્ટીમાં નથી જવાનું, અને એના કારણે પછી સંઘર્ષ ઊભો થાય છે. પરંતુ સીધી ના પાડવાને બદલે પેરેન્ટ્સે પોતાનો રિસ્પોન્સ જુદી રીતે આપવો જોઈએ. ધીમે ધીમે પ્રશ્નો પૂછીને એની જ પાસેથી એ જવાબ કઢાવવો જોઈએ, અથવા આપણે જે ઈચ્છા છે એ બાબત એ બોલે એવું આપણે પ્રશ્નો પૂછવા જોઈએ. જેમ કે
પૂછો કે કોની પાર્ટી છે, કેટલા જણ આવવાના છે, કોણ કોણ આવવાના છે, તું કેવી રીતે જવાનું વિચારે છે, તું જઈશ તો આવી રીતે કઈ રીતે જઈ શકાશે, ત્યાં પ્રોબ્લેમ નહીં થાય, વગેરે વગેરે. રિક્ષા કે એમાં જવું સેફ લાગે છે ખરું તને, એકલા જવું સેફ લાગે છે ખરું? એટલે આપોઆપ બાળક પોતે જ બધો વિચાર કરીને છેવટે કાં તો પાર્ટીમાં નથી જવું એમ નક્કી કરશે, અથવા તો કહેશે કે મને લેવા મૂકવા માટે કોઈ આવો. તો આ રીતે રિસ્પોન્સ આપવાથી બાળકનું ભલું પણ જે ઈચ્છતા હોય છે એ પ્રમાણે થાય છે, અને સાથોસાથ બાળકને પણ સમજ આવે છે કે મારા પેરેન્ટ્સ મારા માટે ખૂબ કેર કરે છે, અને એટલે એ હંમેશા શેરિંગ કરશે. તો પેરેન્ટ્સ તરીકે આપણે હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપીએ અને પહેલેથી જ નક્કી રાખીએ કે આવી બાબતો હોય તો તેમાં કેવી રીતે મારે રિએક્ટ એટલે કે રિસ્પોન્સ કરવાનું છે. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. પેરેન્ટ્સના નેગેટિવ રિસ્પોન્સ અને પ્રીચિંગ એટલે ઉપદેશો. માતા પિતાના ઉપદેશો એમને નિરાશ કરે છે અને બાળકો ક્યારેય પછી શેરિંગ નથી કરતા. હાવેવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. જોકે હંમેશા બાળકોએ હંમેશા મા બાપનો જે ઇન્ટેન્શન છે એટલે કે પર્પઝ છે એને સમજવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મા બાપ જ્યારે તમને જુદા જુદા પ્રશ્નો પૂછે છે કે પછી કોઈ બાબત અંગે ચિંતા કે કોઈ બાબત અંગે શંકા વ્યક્ત કરે છે કે તારો ફલાણો મિત્ર કેમ આવું કરે છે, એ કેમ આવો છે, એનામાં કંઈક આવા ખરાબ ગુણો તો નથી ને, આવું જ્યારે બોલે ત્યારે તમને એમ લાગે કે મારા પેરેન્ટ્સ આવા જ છે, એ મારા મિત્રો ઉપર શંકા જ કર્યા કરે છે. પરંતુ ખરેખર તમારા પેરેન્ટ્સ તમારા મિત્રો ઉપર શંકા કરે છે એ એટલા માટે કરે છે કેમ કે એમને બીક છે કે કદાચ એ મિત્રો તમને નુકસાન પહોંચાડી શકશે, અને તમારા માટે એમને સૌથી વધુ કન્સર્ન અને કેર હોય છે. સૌથી વધુ સાર સંભાળ જો દુનિયામાં કોઈ લેતું હોય તે આપણા મા બાપ છે, અને એટલે જ એ શંકા તમારા ઉપર નથી કરતા, પરંતુ શંકા કરે છે તમારી આસપાસના લોકો પર. પરંતુ એ તમને પૂછે છે માટે તમને એવું લાગે છે કે તમારા ઉપર શંકા કરી રહ્યા છે. અને માટે દરેક બાળક માટે એ જરૂરી છે કે તે મા બાપનો ઇન્ટેન્શન એટલે કે હેતુ સમજી શકવા જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. જો બાળક કશું જ શેર ન કરે, મા બાપને કશી જ વાત ન કરે, તો આ પરિસ્થિતિ બહુ ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે બાળકને પણ અને પેરેન્ટ્સને પણ. એટલે અહીંયા આ સલાહ દરેક બાળકોને લાગુ પડે છે કે પોતાના જીવનમાં બનતી રોજે રોજની નાનામાં નાની ઘટનાથી તમારા મા બાપને તમે જાગૃત કરતા હોવા જોઈએ, તમે એમને જણાવતા હોવા જોઈએ. કેમ કે તમે જે એમને વાત કરશો, શેરિંગ કરશો, એ લોકો અનુભવી છે, એના ઉપરથી તમારી વાત ઉપરથી એ ઘણું બધું સમજી શકશે કે તમે કેવા લોકો સાથે રહો છો, એ લોકો તમારી સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે, કયા લોકોથી બચવાની તમારે જરૂર છે, કયા લોકો તમારા સારા મિત્રો બની શકે એમ છે. આ બધી બાબતમાં તમારા મા બાપ તમને સારામાં સારું ગાઈડન્સ આપી શકે એમ છે. પરંતુ જો તમે તેની સાથે બધી વાત શેર કરો તો. અને માટે વિદ્યાર્થી મિત્રો, આજથી એક નિયમ બનાવો કે જ્યારે પણ તમે આખા દિવસમાં એક સમય એવો રાખો, કદાચ ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હોય ત્યારનો અથવા તો જમી લીધા પછીનો, એક સમય એવો રાખો કે જ્યારે તમે તમારા પેરેન્ટ્સ સાથે
તમારા પ્રોબ્લેમ્સની ચર્ચા કરી શકો. કેમ કે શેરિંગ જો નહીં હોય તો તમે મોટા પ્રોબ્લેમમાં ક્યારેક ફસાઈ શકો છો. કોઈ તમારો લાભ લઈ જતું હશે ને તમને ખબર પણ નહીં પડે. માટે શેરિંગ કરવાનું જરૂરી છે. થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. તમારા કિંમતી સમયને આપવા બદલ આભાર. એમ કહીને અનુજ આગળ ચર્ચા વધારે છે. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. ઇન્ટરેક્ટ મીન્સ વાતચીત કરવી. એ કહે છે હંમેશા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે વાતચીત કરવી એ મને બહુ આનંદ આપે છે. અનુજ, માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. આગળ ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. અને આમ અહીં મિસિસ સુહાની મહેતાએ પૂછેલા પ્રશ્નનો યોગ્ય માર્ગદર્શન આપીને અહીંયા આપણે આ પાઠની ચર્ચા અટકાવીએ છીએ. અસ્તુ.